8 નવેમ્બર 2016નો એ દિવસ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો. એ સમયે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 30,010 રૂપિયા હતો અને ત્યારબાદ કિંમતો એ સમય ઘટવા લાગી અને 30 નવેમ્બર 2016 સુધીમાં તો સોનાની કિંમત 28,010 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તો હવે ઠીક 8 વર્ષ બાદ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ત્યારે સોનાની કિંમતમાં પાછો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં 78,446 રૂપિયા ઘટીને 73,739 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કિંમત પહોંચી ગઈ છે. ત્યારે સોનાની કિંમતમાં કેમ ઘટાડો થઈ રહ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવું તેની સાથે કેવી રીતે સરખામણી કરવામાં આવી રહી છે આખી ઘટનાને, તે તમામ કારણોને જાણીશું વિશ્લેષણમાં. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બહુમતથી ચૂંટાયા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમજ ભારતમાં સોનાની કિંમતો પર અસર થઈ રહી છે. ત્યારે હાલમાં ઓલ ટાઈમ હાઈ રહેવાવાળી સોનાની કિંમતમાં કેટલો ઘટાડો નોંધાયો છે એ સૌથી પહેલા આપણે ચાર્ટના માધ્યમથી અહીંયા સમજી લઈએ. તો ભારતમાં સોનાની કિંમત કેટલી ઓછી થઈ છે? તો સોનાની કિંમત થઈ છે 8% ઓછી. 8% ઓછી સોનાની કિંમત થઈ ગઈ છે અને જણાવી દઈએ 30 ઓક્ટોબરથી આ સતત ઘટાડો એ નોંધાઈ રહ્યો છે. તો 30 ઓક્ટોબરે કિંમત કેટલી હતી? તો 30 ઓક્ટોબરે 79,681 રૂપિયા એ સોનાની કિંમત હતી. ત્યારબાદ 4 નવેમ્બરે સોનાની કિંમત હતી 78,445 રૂપિયા એ સોનાની કિંમત હતી. 24 કેરેટ આ સોનાનો આપણે ભાવ અહીંયા અમે આપને એ ચાર્ટમાં સમજાવી રહ્યા છીએ. 7 નવેમ્બરે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી હતી? તો 76,556 રૂપિયા એ સોનાની કિંમત હતી. ત્યારબાદ 11 નવેમ્બરનો એ દિવસ કે જ્યારે સોનાનો ભાવ અહીંયા થોડોક 1,000 જેટલો ઊંચકાય છે અને 77,027 રૂપિયા સોનાનો ભાવ 11 નવેમ્બરે ભારતના બજારમાં એ જોવા મળ્યો હતો. ત્યારબાદ શું થાય છે? 15 નવેમ્બરની તારીખ સીધો ભાવ ઘટે છે અને 73,740 રૂપિયા એ 15 નવેમ્બરનો આ ભાવ છે. અને સ્ત્રોતની વાત કરી લઈએ તો આઈબીજીએ ગોલ્ડ રેટ્સના આધારે આ આખી કિંમતોનો એક ચાર્ટ નક્કી કરવામાં આવ્યો કે ભાઈ 30 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધીમાં ભાવ કેટલો, એ 24 કેરેટ સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે. તો એવું પણ નિષ્ણાતો કહી રહ્યા છે કે લગભગ 5,000ની આસપાસ સોનાના ભાવમાં આટલા દિવસોમાં ઘટાડો નોંધાયો છે. તો શરૂઆતમાં તો ઘટાડાની ગતિ ધીમી હતી પણ 5 દિવસમાં કિંમતમાં લગભગ 1,000 રૂપિયાનો ઘટાડો થયો. પરંતુ 6 નવેમ્બર 2024ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી અને જેમાં ટ્રમ્પની જીત બાદ સોનામાં ઘટાડાની ગતિ વધવા લાગી અને તે 73,779 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો કેટલી તૂટી છે એ પણ આપણે અહીંયા ચાર્ટના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ 9% સોનાની કિંમતો તૂટી છે. તો હવે તારીખ જોઈએ 30 ઓક્ટોબર, તો કેટલી ડોલરમાં અહીંયા ભાવ છે? $2,784 ભાવ એ 24 કેરેટ ગોલ્ડનો એ આંતરરાષ્ટ્રીય બજારમાં બોલાયો હતો. 4 નવેમ્બરે કેટલો? તો 4 નવેમ્બરે ઘટે છે ભાવ અને $2,741 ભાવ એ 4 નવેમ્બરે રહ્યો હતો આંતરરાષ્ટ્રીય બજારમાં. 7 નવેમ્બરે 1000 સીધો ઘટે છે અને $2,667 એ આંતરરાષ્ટ્રીય બજારમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ રહ્યો. ત્યારબાદ 12 નવેમ્બરે પણ બીજા $1,000 ઘટે છે અને $2,591 12 નવેમ્બરે એ ભાવ રહ્યો. અને વાત છે 15 નવેમ્બરની. 15 નવેમ્બરે $2,571 એ ભાવ રહ્યો અને સ્ત્રોત છે આઈબીએમએસના રિપોર્ટ અનુસાર આ આખા ડેટા એ સામે આવ્યા છે. તો અહીંયા પણ 9% જેટલી સોનાની કિંમત એ આંતરરાષ્ટ્રીય બજારમાં એ તૂટી છે. હવે કોઈ પણ દેશ સોનાની કિંમત જાતે નક્કી નથી કરતો. તેનો દર એ ભારતથી 8,000 કિલોમીટર દૂર એ લંડન બુલિયન માર્કેટ એસોસિએશન એટલે કે LBMA દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ નક્કી થતા હોય છે અને એ ભાવને નિયંત્રિત કરવામાં આવતા હોય છે.
હવે તે અન્ય દેશો સાથે નજીકથી કામ કરે છે અને 24 કેરેટ શુદ્ધતાના સોનાનો પ્રતિ ઓન્સનો દર એ ડોલરમાં નિશ્ચિત થતો હોય છે. 1 ઓન્સ એટલે કે 28.3 ગ્રામ જેટલું સોનું થાય છે. હવે એ જાણી લઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ગગડી રહ્યા છે તો એની પાછળ કયા ફેક્ટર કામ કરી રહ્યા છે. તો નિષ્ણાતો અનુસાર દુનિયાભરમાં સોનાની કિંમતો ઘટવા પાછળ 4 મહત્વપૂર્ણ ફેક્ટરને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. તો સૌથી પહેલું ફેક્ટર કયું છે, સૌથી પહેલું કારણ કયું છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. સોનાની કિંમતમાં ઘટાડો કેવી રીતે? તો સૌથી પહેલું ડોલરની મજબૂત સ્થિતિ. અહીંયા ડોલર મજબૂત થતો જઈ રહ્યો છે. કેમ? તો ટ્રમ્પની જીત અને ટ્રમ્પના જીતવાથી ડોલરની કિંમત એ સતત એ દિવસોમાં વધી રહી છે અને જેના કારણે સોનાના ભાવ પર પણ તેની અસર પડી રહી છે. સાથે 10 દિવસમાં ડોલર ઇન્ડેક્સ 7% ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે અને આ બધું જ થયું છે માત્ર ને માત્ર 10 દિવસમાં. ત્યારે અમેરિકા ડોલર મજબૂત થાય એટલે એ સોનાની કિંમત એ ઘટવા લાગતી હોય છે. આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જ્યારે અમેરિકાનો ડોલર એ મજબૂત સ્થિતિ પકડે છે ત્યારે સોનાની કિંમત ઘટે છે. વિશ્વમાં લોકો ડોલર અથવા સોનામાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને ખાસ કરીને જ્યારે કિંમતો અહીંયા ઘટી રહી છે ત્યારે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે લોકો ડોલરમાં રોકાણ કરી રહ્યા છે, ડોલરમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. કારણ કે મળતર સારું છે, કારણ કે જે ડોલર છે મજબૂત બની રહ્યો છે અને સોનાની માંગ ઘટી. સોનાની માંગ ઘટતા કિંમતો ગગડવા લાગી કે જે પહેલા જ કહ્યું કે ઇન્વેસ્ટર્સ અત્યારે રોકાણ કરી રહ્યા છે ડોલરમાં. અમેરિકામાં વ્યાજદરોને લઈને એક પોલિસી છે, પોલિસીમાં પણ મોટા બદલાવ કરવામાં આવ્યા છે ને એ બદલાવની પણ આશંકાઓ સેવાઈ રહી છે અને જેને લઈને પણ એ આ ઓછા ભાવ થયા છે. વ્યાજ દરમાં 2% ને બદલે હવે 0.75% ઘટાડો થવાની સંભાવના ત્યાં વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે આ વ્યાજ દરને લઈને પોલિસી છે, પોલિસીમાં મોટા બદલાવ આવી શકે છે અને એને પણ એક મહત્વપૂર્ણ સૌથી પહેલું આ કારણ માનવામાં આવે છે. તો હવે અમેરિકાનો ડોલર મજબૂત થયો છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અને બીજું એ કે અમેરિકાની વી શેપ પોલિસી જેમાં ખૂબ મોટા બદલાવ થવાની સંભાવના સેવાઈ રહી છે અને જેના કારણે પણ ભાવ ઘટ્યા છે. તો હવે બીજું કારણ કયું છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું છે ક્રિપ્ટો કરન્સીની વધતી માંગ. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ક્રિપ્ટો કરન્સીની માંગ વધી રહી છે. વર્તમાન સમયમાં ક્રિપ્ટો માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 14 નવેમ્બરે એક બિટકોઇનની કિંમત એ આપણે ભારતીય રૂપિયાની એ અંદર કન્સિડર કરીએ તો 77,25,000 સુધી પહોંચી ગઈ અને માત્ર 10 દિવસમાં 36.40% ભાવમાં ઉછાળો નોંધાયો. તો એક બિટકોઇનનો ભાવ એ 77 લાખની આસપાસ પહોંચી ગયો. હવે વિશ્વના કેટલાક ઇન્વેસ્ટર્સ એ સોનાની જગ્યાએ ક્રિપ્ટોમાં પણ રોકાણ કરી રહ્યા છે અને એને પણ એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે કે સોનાની કિંમતમાં માટે ઘટાડો નોંધાઈ રહ્યો છે કારણ કે રોકાણકારો એ ક્રિપ્ટો કરન્સી તરફ એ આગળ વધી રહ્યા છે. તો આ પણ એક મહત્વપૂર્ણ બીજું કારણ છે ક્રિપ્ટો કરન્સીની વધતી માંગ. હવે આર્થિક નિષ્ણાતો એવું માની રહ્યા છે કે હમણાં ક્રિપ્ટો કરન્સીનું ચલણ વિશ્વમાં ખૂબ વધી રહ્યું છે, ક્રિપ્ટો કરન્સીની માંગ વધી રહી છે અને જેના કારણે પણ સોનાનો ભાવ એ નીચે આવી રહ્યો છે. હવે ત્રીજું કારણ કયું છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. તો ત્રીજું છે ભૌગોલિક રાજકીય મુદ્દાઓમાં ઘટાડો. અત્યારે થોડુંક સ્ટેબલ પોઝિશન એ વિશ્વમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વભરમાં જીઓપોલિટિકલ ઇસ્યુ એ થોડાક ઓછા જોવા મળી રહ્યા છે. દુનિયામાં ઉથલપાથલ વચ્ચે સોનામાં રોકાણ સુરક્ષિત હતું. આ પહેલા જયારે યુદ્ધની સ્થિતિ અત્યારે પણ છે પણ હાલ ક્યાંક ને ક્યાંક એક સ્ટેગર્ડ પોઈન્ટ આવી ગયો છે અને રશિયા યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ હમાસ યુદ્ધને કારણે સોનાની કિંમતમાં વધારો નોંધાયો હતો. જે કૂદકે ને ભૂસકે જે ભાવ વધ્યા હતા એની પાછળ જીઓ પોલિટિકલ એક ઇસ્યુ છે અને છેલ્લા 15 દિવસમાં ક્યાંય નવા યુદ્ધની કોઈ સ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે માટે આ પણ એક કારણ છે કે જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે કારણ કે જીઓપોલિટિકલ ઇસ્યુ અત્યારે શાંત ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. તો હવે ગત દિવસોમાં ધીમે ધીમે હવે એવા પ્રયત્નો શરૂ થયા છે કે રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ વચ્ચેનો જે સંઘર્ષ છે, યુદ્ધ છે એ ખતમ થાય. કેવી રીતે બંને દેશો વચ્ચેના જે પ્રશ્નો છે પ્રશ્નોના ઉકેલ આવે એ દિશામાં આંતરરાષ્ટ્રીય ફલક પર કામગીરી શરૂ પણ થઈ ગઈ છે અને જેના કારણે પણ હવે સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે ચોથું અને છેલ્લું કારણ નિષ્ણાતો કયા માની રહ્યા છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. પ્રોફિટ બુકિંગને કારણે સોનાના ભાવમાં અત્યારે સુધાર
વધારો એટલે કે ભાવ ઘટતા આપણને જોવા મળી રહ્યા છે. 2024ના પ્રથમ 10 મહિનામાં સોનાના ભાવમાં 20% વધારો નોંધાયો અને તહેવારોની સિઝનમાં માંગમાં વધુ વધારો એ થયો છે સોનાની માંગમાં. અને ખાસ કરીને પ્રોફિટ બુકિંગને મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે અને દિવાળી પછી નફાની રિકવરીને કારણે માંગમાં ઘટાડો થયો છે. એટલે આ પણ એક મહત્વપૂર્ણ કારણ છે કે ભાઈ સોનાની કિંમત શા માટે ઘટી રહી છે. તો આ 4 મહત્વપૂર્ણ એ ફેક્ટર છે જેના કારણે ભાવ સતત ઘટતા જઈ રહ્યા છે. તો આ 4 કારણોને સમજ્યા કે જેના કારણે સોનાની કિંમત છેલ્લા 10 દિવસની અંદર સતત ગગડતી રહી છે. ત્યારે સોનાની કિંમતમાં થતો ઘટાડાનો આ ટ્રેન્ડ હજુ કેટલા દિવસ સુધી ઘટશે તેના માટે નિષ્ણાતો કેવો મત પ્રગટ કરી રહ્યા છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. નિષ્ણાતોનો શું મત? તો કહે છે કે ભાઈ 24 કેરેટ સોનાની કિંમત અત્યારે 71,000 પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે. આ છેલ્લા આવનારા 1 મહિનાની અંદર 24 કેરેટનો ભાવ એટલો થઈ શકે છે. જાન્યુઆરીમાં અંત સુધીમાં બુલિયન માર્કેટમાં સ્થિરતા આપવાની સંભાવના છે. એટલે નિષ્ણાતો આ મત પ્રગટ કરી રહ્યા છે કે હજુ પણ થોડી સ્ટેબિલિટી જોવા મળે. પણ 2025ની શરૂઆત સુધીમાં ટ્રમ્પની નીતિઓને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ત્યારબાદ સોનાનો એકચ્યુઅલ જે ભાવ છે એ હાઈ રહેશે કે લો પર જાય છે એ આપણને ખબર પડશે. આ પછી ટ્રમ્પની રણનીતિ બજારમાં ટ્રેડ વોર શરૂ કરી શકે છે. ટ્રમ્પ આવ્યા છે, નવી નવી નીતિઓ પણ બનશે અને નીતિઓને પણ કારણભૂત માનવામાં આવી રહ્યું છે અને એ નીતિઓના આધારે સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે અને આ મહત્વપૂર્ણ કારણ નિષ્ણાતો માની રહ્યા છે. ત્યારે નિષ્ણાતો કહી રહ્યા છે કે હજુ પણ 2 કે 3 અઠવાડિયા સુધી ભાવ ઘટી શકે છે. પણ જાન્યુઆરી 2025ની શરૂઆત સુધીમાં ટ્રમ્પની નીતિઓ જો સ્પષ્ટ થશે, ખબર પડી જશે, ત્યારે ભાવ વધશે કે પછી ઘટાડો યથાવત રહેશે તો ત્યારબાદ જ આપણને ખબર પડશે. પણ 2025માં સોનાના ભાવનો કેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. 2025માં સોનાના ભાવનો શું અંદાજ? તો 2025ના વર્ષમાં સોનાનો ભાવ ફરી વધતો જોવા મળશે. ફરી એકવાર એ હાઈ ટ્રેન્ડ પકડે તેવી શક્યતાઓ રહેશે. વર્ષના અંત સુધીમાં ભારતમાં 85,000 પ્રતિ 10 ગ્રામ સુધી કિંમત પહોંચી શકે છે. એટલે કે 2025ના વર્ષના અંત સુધીમાં 85,000 પ્રતિ 10 ગ્રામ એ સોનું થશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર $3,000 પ્રતિ ઓન્સ એ ભાવ સોનાનો થઈ શકે છે. તો આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ તેની અસર જોવા મળશે અને ત્યાં પણ ભાવ વધારો કહી રહ્યા છે કે ભાઈ $3,000 પ્રતિ ઓન્સ એનો ભાવ વધારો થઈ શકે છે. હવે 2025ની શરૂઆતથી લઈને અંત સુધીમાં ભારતમાં સોનાના ભાવ ફરી હાઈ ટ્રેન્ડ કરી શકે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ફલક પર પણ સોનાનો ભાવ તેજી પકડશે. ત્યારે તેની પાછળના મુખ્ય 3 કારણો માનવામાં આવી રહ્યા છે. તો હવે એ કયા કારણો છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. સૌથી પહેલું એ કારણ છે મહત્વપૂર્ણ, સેન્ટ્રલ બેંકની ખરીદીમાં વધારો. એટલે કે વિશ્વભરની જે સેન્ટ્રલ બેંકો છે એ સોનાની ખરીદી એ વધારી રહી છે. નિષ્ણાતોનો આ મત છે ને એ પણ કહી રહ્યું છે કે ભાઈ આ ખરીદી એ રશિયા યુક્રેન યુદ્ધ પછી શરૂ થઈ હતી. એટલે વિશ્વના જેટલા પણ દેશો છે અને સદ્ધર દેશો અને એની જે રાષ્ટ્રીય બેંકો છે એ સોનાની ખરીદી એમણે વધારી અને સોનાની ખરીદી હવે 2022ની સરખામણીએ 3 ગણી વધુ એ વધી ગઈ છે અને હજુ પણ એ બેંકો ખરીદી ચાલુ જ રાખી છે. તો આને પણ એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે કે ભાઈ વિશ્વની જે સેન્ટ્રલ બેંકો છે એ સોનાની ખરીદી કરી રહી છે અને એમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. તો સૌથી પહેલું આ જે મહત્વપૂર્ણ કારણ એ કે વિશ્વભરના દેશોની જે સેન્ટ્રલ બેંક સોનાની ખરીદીમાં વધારો કરી રહી છે. બીજું કારણ શું છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો. એટલે કે યુએસ ફેડરલ રિઝર્વ બેંક જ્યાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે અને જેના કારણે પણ ભાવ વધી શકે. આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. 2025ની શરૂઆત જ્યારે નીતિઓ સ્પષ્ટ થઈ જશે ત્યારબાદ ખબર પડી જ જશે. પણ જેમ જેમ વ્યાજ દર વધે છે તેમ તેમ સોનાની ખરીદી એ ઓછી થતી હોય છે. પણ નિષ્ણાતોનો મત એવો છે કે વ્યાજ દરોમાં ઘટાડો આવી શકે છે અને જેના કારણે ભાવ વધશે. વ્યાજ દર ઘટે તો સોનાની ખરીદી વધે અને નફો થાય અને માટે સોનાની કિંમતમાં આ વધવા પાછળના કારણો છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં મહત્વપૂર્ણ જો ઘટાડો નોંધાય છે તો ચોક્કસથી એની અસર એ સોનાના ભાવમાં પણ જોવા મળશે. તો આ પણ એક મહત્વપૂર્ણ કારણ. ત્યારે ભૌગોલિક રાજકીય મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. ત્યારે ત્રીજું એક કયું કારણ છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. વિશ્વના ભૌગોલિક રાજકીય મુદ્દા. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી રેલીમાં મધ્ય પૂર્વ અને રશિયા યુક્રેન યુદ્ધને રોકવાનું વચન આપ્યું હતું. તેમણે ચૂંટણી રેલીમાં સંબોધન
સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે હવે રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ યુદ્ધનો અંત લાવે તેવી આશા અત્યારે રાખવામાં આવી રહી છે અને એ જાહેર મંચ ઉપરથી એ કહી પણ ચૂક્યા છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ અનુસાર આ યુદ્ધ લાંબો સમય ચાલી શકે છે. અત્યારે જે વર્તમાન જે પરિસ્થિતિ છે, મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિ છે અને આ તરફ રશિયા યુક્રેન, ક્યાંય એવું નથી લાગતું કે ક્યાંય સમાધાન આવી શકે. હવે જો આમ થશે તો 2025માં સોનાના ભાવમાં ઝડપથી વધારો થવાની શક્યતા એ નિષ્ણાતો પોતાનો મત પ્રગટ કરી રહ્યા છે કે ભાઈ કિંમત 2025માં વધી શકે છે, કારણ કે જીઓ પોલિટિકલ ઇસ્યુ જે મહત્વપૂર્ણ એમાં ભાગ ભજવતું હોય છે. તો આ એક કારણો છે, મહત્વપૂર્ણ 3 કારણો કે જેના કારણે 2025માં સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે. હવે આમ 2025માં સોનાની કિંમતમાં ફરી વધારો કેમ આવી શકે છે તેના કારણોને સમજ્યા. વિશ્વમાં બનતી રાજકીય અને ભૌગોલિક ઘટનાઓ સોનાની કિંમત પર ખૂબ અસર કરતી હોય છે. ત્યારે હાલમાં તો ભાવ ઘટતા સોનાની ખરીદી પણ શરૂ થઈ છે અને આમ સામે ચાંદીનું પણ એક આખું અલગ ગણિત છે અને ચાંદીના ભાવમાં પણ હાલમાં તો ઘટાડો નોંધાયો છે. પણ એમાં પણ નિષ્ણાતો માની રહ્યા છે કે 2025નું વર્ષ શરૂ થતા ચાંદી ભારતીય બજારમાં 1,30,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.